સર, શરીરમાં ઇન્ફ્લામેશન વધુ હોય તો તેનો મતલબ શું થાય? ઇન્ફ્લામેશન ને ગુજરાતીમાં કહેવાય બળતરા. જો તમારા લોહીમાં ઇન્ફ્લામેશન વધુ છે તો એ સૌથી ખરાબ વસ્તુ છે. ઇન્ફ્લામેશન વધુ હોવું મતલબ હાઈ એસિડ અને હાઈ રિએક્ટિવ પ્રોટીન તમારા બ્લડમાં વધી જવું. જો આ તમારા બ્લડમાં વધે છે તો એનો કન્ફર્મ સાઇન છે કે તમે આગળ જતા બીપી, શુગર, હૃદયની બીમારી અને ફેટી લીવરના દર્દી જરૂર થશો. તો મસ્ટ વોચ કે તમારા શરીરમાં ઇન્ફ્લામેશન છે કે નહીં. એના માટેના 5 લોહીના રિપોર્ટ જરૂરથી જુઓ. પહેલો છે સીરમ હોમોસિસ્ટીન, બીજો છે યુરિક એસિડ, ત્રીજો રિપોર્ટ છે HSCRP, ચોથો રિપોર્ટ છે ફાસ્ટિંગ ઇન્સ્યુલિન અને પાંચમો રિપોર્ટ છે સીરમ ફેરિટીન લેવલ. અગર પાંચેમાંથી જો વધુ આવે છે તો એને અત્યારે જ નોર્મલ કરો, અધરવાઇઝ તમે આગળ જતા બીપી, શુગર, ફેટી લીવર અને હૃદયના દર્દી બનશો. આ જ સારવાર અમે અમારા સેન્ટરમાં આપીએ છીએ. જો તમારે થોડુંક બી કન્ફ્યુઝન છે તો તમે તમારા આ ઇન્ફ્લામેશનના રિપોર્ટ અમને વોટ્સઅપ કરો. અમારો વોટ્સઅપ નંબર છે 9714210111 અને આજે જ ઇન્ફ્લામેશનને અટકાવો અને આ બીમારીથી દૂર રહો.